પાટણની એચએનજીયુ યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બુમરાડ મચી રહી છે। આજે આ બાબતોને લઈ અને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। પાટણમાં આદિજાતિ કુમાર સરકારી છાત્રાલયમાં આપવામાં આવતી ડીશમાં દેડકો નીકળવાની ઘટના સામે આવી। થાળીમાં દેડકો આવેલો હોવાથી આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું। જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટના બનતી રહેતી હોય છે અને તેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલયના મદદનીશ અધિકારીને રજૂઆત કરતા તેમણે 2 દિવસમાં જમવાની ક્વોલિટી સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું। તો પાટણમાં સરકારી છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળ્યાનો આક્ષેપ થતા હોબાળો મચી ગયો છે। સરકારી આદિજાતિ કુમાર છાત્રાલયની આ ઘટના છે। વિદ્યાર્થીઓને આપવામાં આવતા નાસ્તા અને જમવામાં ગુણવત્તા ન જળવાતી હોવાની સતત ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું।